नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमूर्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સરવાળ સિદ્ધિ તેમજ રામજીભાઈ દ્વારા સંકલિત કરાયેલ અન્ય ટીકાઓનું સંકલન તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધ્યાય પૂરો કર્યા પછીથી રામજીભાઈએ ઉપસંહાર રૂપે જે કંઈક અધ્યાત્મ પ્રેરિત વાત લખી છે તેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પાના નંબર 233 ઉપર સંકલનની અંદર પાના નંબર 233 ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ છે. એમાં એમ કહ્યું કે સૂત્ર 12 થી 20 એમાં પોતાના સાયોપશમિક જ્ઞાન આદિના અનુસાર અને નામકર્મના ઉદય અનુસાર જ જીવ ત્રસ કે સ્થાવર દશા સંસારમાં પામે છે. આ રીતે સાયોપશમિક ભાવ અનુસાર જીવની દશા હોય છે. પૂર્વે જે નામકર્મ બંધાયેલું તેનો ઉદય થતાં ત્રસ કે સ્થાવરપણાનો તેમજ જડ ઇન્દ્રિયો અને મનનો સંયોગ હોય છે. તો આ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી હતી. જીવને જે ગતિ થાય છે એ ગતિમાં એને જેવા કર્મનો ઉદય છે એ પ્રમાણે એને શરીર ઇન્દ્રિયો વગેરે પ્રાપ્ત થાય છે. એટલે પહેલા જે વાત કરવામાં આવી વારમસ્ત્રની ત્રસ અને સ્થાવરની વાત કરવામાં આવી, પહેલા એ પણ વાત કરવામાં આવી સંગની અને અસંગની વાત કરવામાં આવી. તો આ બધું જે થાય છે એમાં શરીરની અપેક્ષાએ નામ કર્મ, પણ બીજી રીતે મુખ્યતાથી જો વિચાર કરીએ તો એને જેટલો જ્ઞાનનો ઉઘાડ હોય, કેમ કે જ્ઞાન દર્શન એ તો ક્ષયોપશમિક ભાવે જ્ઞાન દર્શન અને જે અંતરાયની પ્રકૃતિઓ બધી જે છે તો ક્ષયોપશમિક ભાવે છે. તો જેવો ક્ષયોપશમ છે એ પ્રમાણે જ્ઞાન દર્શનના ઉઘાડ હોય તો એ પ્રમાણે સામે ઇન્દ્રિયો કે મન એ બધું એ રીતે મળે ને. તો એ વાત અહીંયા લીધી છે. અને સાથે નામકર્મની પ્રકૃતિઓ એવી હોય એટલે એ જાતના શરીર પ્રાપ્ત થાય. હવે આજે આગળ લઈએ છીએ કે પછી અહીંયા કહે છે કે જ્ઞાનના ક્ષયોપશમિક ભાવના લબ્ધ અને ઉપયોગ એવા બે પ્રકાર છે. લબ્ધ એટલે જે પ્રાપ્ત થયેલ છે, જેટલી શક્તિ છે પોતામાં જે જ્ઞાન કરવા માટેની જેટલી શક્તિ અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ છે, ગાઢ છે, એ લબ્ધ છે. અને ઉપયોગ તો એ જ્ઞાનના ક્ષયોપશમિક ભાવના લબ્ધ અને ઉપયોગ દ્વારા એ લક્ષ્ય કરે છે. તે 18મા સૂત્રમાં વાત કરી. અને પછી સૂત્ર 21 થી 53 તો એના માટે એની વાત કરે છે. 53મા સૂત્ર પછી આ સ્વાધ્યાય પૂરો થઈ ગયો અને ઉપસંહાર આપણે શરૂ કર્યો છે. તો 21 થી 53 માટે અહીંયા કહે છે કે સંસારી જીવોને ઔદૈહિક ભાવ થતા જે કર્મો એક ક્ષેત્ર અવઘાપણે બંધાય છે તેના ઉદયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના ક્ષયોપશમિક તથા ઔદૈહિક ભાવની સાથે તેમજ મન, ઇન્દ્રિયો, શરીર, કર્મ નવા ભાવ માટેના ક્ષેત્રાંતર, આકાશની શ્રેણી, ગતિ, નો કર્મનું સમય ગ્રહણ
તેમજ તેનો અભાવ, જન્મ, યોનિ તથા આયુ સાથે કેવો હોય છે તે બતાવેલ છે. એટલે આ 21-53 ની અંદર જે વાત કરવામાં આવી છે એમાં આ બધું આવી જાય છે. એટલે એનું અહીંયા જ્યારે વિચાર કરીએ તો સંકલન એ રીતે જ થાય કે છેવટે તો જીવની સંસાર પર્યાયમાં છે ત્યારે જેવા કર્મના ઉદયો છે અને હવે જે ગતિ વગેરે જે થયું છે તો એમાં એને જે પ્રાપ્ત થાય છે એની જ વાત કરવામાં આવી છે. એટલે સંસારી જીવને ઉદય ભાવ એટલે કર્મના ઉદય સાથે જોડાતા જે કર્મો એક ક્ષેત્ર અવગાહપણે બંધાયા છે તથા તેના ઉદયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના ક્ષયોક્ષમિક તથા ઔદયિક ભાવની સાથે તેમજ મન, ઇન્દ્રિયો, શરીર કર્મ એટલે નવા પરમાણુ વગેરે એમાં આવે છે. બધી વાત પણ સાથે એમાં આવી ગઈ. અને નવા ભાવ માટેના ક્ષેત્રાંતર પછી જ્યારે વિગ્રહ ગતિ કરે છે તેમાં આકાશમાં જે રીતે ગતિ કરે છે એની વાત, આકાશની શ્રેણી ગતિ અને નો કર્મનું સમય ગ્રહણ વિગ્રહ ગતિમાં પણ કેવી રીતે હોય છે અને પછી તેનો અભાવ અને જન્મ, યોનિ તથા આયુ સાથે કેવો હોય છે તે બતાવેલ છે. એનો સંબંધ આખો બતાવેલ છે. તો સૂત્ર 21-26 તથા 28-53 પછી એના બે ભાગ પાડ્યા ને એમાં 27મા સૂત્રને જુદું પાડ્યું છે. તો પહેલા આપણે એ વાતને જરા લઈએ. 21મા સૂત્રમાં મનની વાત કરવામાં આવી કે મનનો વિષય શ્રુત જ્ઞાન ગોચર પદાર્થ છે અથવા મનનું પ્રયોજન શ્રુત જ્ઞાન છે. એ વાત શ્રુત જ્ઞાન વિશેની ત્યાં 21મા સૂત્રની અંદર વાત કરવામાં આવી. પછી ઇન્દ્રિયોની વાત કરી 22મા સૂત્રની અંદર વાત કરવામાં આવી કે ઇન્દ્રિયોના સ્વામી. તો એમાં એમ કહ્યું કે વનસ્પતિકાય જેના અંતમાં છે એવા જીવોને, અર્થાત પૃથ્વીકાય, આ વનસ્પતિકાય જેના અંતમાં છે એટલે કે 5 સ્થાવરમાં 5મું વનસ્પતિકાય એમ કહીએ છીએ ને, એટલે એમ લેવાનું છે. એટલે એમાં પૃથ્વીકાય, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને, એવા જીવોને એટલે કે સ્થાવર જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય છે એમ જ કહેવાનો આખો આશય હતો ને. એ પછી વાત આપણે સમજ્યા એમાંથી સ્થાવરની વાત. પછી ત્રસની વાત લેવામાં આવી. તો 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની જે વાત છે એ વાત અહીંયા 23મા સૂત્રની અંદર વાત લેવામાં આવી. એમાં કરમિયા વગેરે, કીડી વગેરે, ભમરો તથા મનુષ્ય વગેરે ને ક્રમથી એક ઇન્દ્રિય વધતી જાય છે. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ પ્રમાણે એની વાત કરવામાં આવી. પછી એના સંબંધીના કેટલાક પ્રશ્ન લીધા કે ભાઈ કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો અને કાને બહેરો હોય તો એવા જીવને કેટલી ઇન્દ્રિય કહેવાય? 3 ઇન્દ્રિય કહેવી કે 5 ઇન્દ્રિય કહેવી? કોઈને એમ લાગે કે આ તો એને તો 3 ઇન્દ્રિય છે. ના, એમ નથી. તે પંચેન્દ્રિય જીવ, તેને 5 ઇન્દ્રિયો છે પણ ઉપયોગ રૂપ શક્તિ નથી, તેથી તે દેખતો કે સાંભળતો નથી. એ બધી વાત આપણે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. પછી સંગની કોને છે કે છે? મન સહિત જીવને સંગની કહે છે. મન રહિત છે તે અસંગની છે. સંગની પણ છે એનો અર્થ જ એ થાય છે કે એને જ્ઞાન દર્શનનો એટલો ઉઘાડ છે, પર્યાપ્ત ઉઘાડ છે કે જેથી કરીને એ સમ્યક તો પ્રગટ કરી શકે. સંગની પણ નથી તો એ એટલો એને પર્યાપ્ત ઉઘાડ નથી જેથી એ સમ્યક દર્શન પ્રગટ કરી શકતો નથી. અને આ વાતને જરા ગંભીરતાથી વિચારીએ તો આપણે જગતમાં જે જીવો જોઈએ છીએ એમાં આ બધા એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો જે છે એ બધા બિચારાની કેવી દશા છે? એ બધાની દશા કેવી? વધારે તો એ જ સંસાર પર્યાયમાં વધારે જીવો તો એવા જ છે. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જીવો કેટલા બધા છે. એકેન્દ્રિયનો તો કોઈ પાર નથી. તો અને નિગોદના તો એ બધા બિચારા ધર્મ ક્યાંથી પામશે? ધર્મ કેવી રીતે પામે? આ બહુ મોટી મહત્વની વાત છે. અને સંગની થયો હોય તો પણ પાછી એ બધી અનુકૂળતા હોવી જોઈએ, એવા પુણ્ય હોવા જોઈએ કે જીનવાણી પ્રાપ્ત થાય. સંગની થયો હોય, તિર્યંચ પણ સંગની હોય, દેવ પણ સંગની હોય, મનુષ્ય પણ સંગની હોય. અરે દેવના ભવની અંદર પણ
ભલે એને વિકરી શરીરને શરીરની અંદર રોગ વગેરે ના મળે એ બધી વાત બરાબર, લાંબા આયુષ, ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્યમાં, પણ મિથ્યા દ્રષ્ટિ દેવો 10,000 વર્ષના આયુષ, અને એમાં એને બીજી કોઈ કમાવા કરવાની કે કઈ ચિંતા નથી, કે શરીરની અંદર કોઈ રોગ વગેરે નથી, તો કેટલી બધી આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે અનુકૂળતા છે ધર્મ પામવાની. ના, એ ધર્મ પામતા નથી. એ ભોગમાં એવા પડી જાય છે કે 10,000 વર્ષ પૂરા થવા આવે ને 6 મહિના બાકી રહે ત્યારે પછી ખબર પડે છે એમને કે હવે આયુષ 6 મહિનાનું રહ્યું છે, ત્યારે પછી ખેદ પામે છે. અને કાંઈ ધર્મ કર્યા વગર એ પાછા મનુષ્યમાં તો બહુ ઓછા જાય છે, મોટા ભાગના 13 ઇંચમાં જાય છે. એટલે ધર્મ પામવા માટેના નિમિત્ત કારણો મળવા, એ તો તમે જેવી ભાવના કરી હોય. આચાર્ય ભગવાન આપણને એમ કહે છે કે તમે જેવી ભાવના કરો છો ધર્મ માટેની, કે મારે ધર્મ પામવો જ છે, ભવના ભ્રમણનો થાક લાગ્યો છે ખૂબ, અને જીલવાણી પ્રત્યેનું ખૂબ તમને મહાત્મા આવ્યું છે, તો જ તમને જીલવાણી પ્રાપ્ત થાય છે, અન્યથા એ કાંઈ બધાને પ્રાપ્ત થતી નથી. આ બહુ મોટી વાત છે. એમાંથી સમજવાની વાત તો આ છે, સંગની થયો તો શું થઈ ગયું, મન છે તો શું થઈ ગયું, અરે મનુષ્ય થયો હોય તો શું થયું. આપણે જોઈએ છીએ ને જગતમાં કેટલા મનુષ્ય છે કે જેને સાચો ધર્મ પ્રાપ્ત થયો હોય. આ બધી વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પછી વિગ્રહ ગતિ વિશેની વાત 25 ની અંદર આવી, કેમ કે સંસાર અવસ્થા છે, આયુષ છે, આયુષ પૂર્ણ થતા પછી એ દેહને છોડી અને એ જાય છે, તો એ વિગ્રહ ગતિની એમાં વાત આવી ગઈ, અને એને કેટલા સમય લાગે છે એ બધી વાત પણ એમાં લેવામાં આવી. જીવ પૂતગળોનું ગમન ગતિ શ્રેણી અનુસાર થાય છે એની વાત લીધી, અને શ્રેણીમાં મુક્ત જીવોની ગતિ કેવી રીતે થાય છે એને પણ શ્રેણીમાં એક શ્રેણીમાં જ થાય છે. એક સમયની અંદર જ મુક્ત જીવો વક્રતા રહિત સીધી ગતિમાં એક જ સમયની અંદર શિલાથી ઉપરના ભાગમાં વિરાજમાન થઈ જાય છે. એ બધી વાત પણ આવી. સંસારી જીવોની વિગ્રહ ગતિ જે છે એટલે વક્ર ગતિ જે છે એમાં વધુમાં વધુ 4 સમય હોય છે. કોઈકને એક સમય હોય, મોટે ભાગે 2, 3 કે 4 સમય હોય છે, અને એક સમય છેલ્લો બાકી રહે ત્યાં સુધી જ એ આહાર નથી હોતો, એટલે કે અનાહારક હોય છે, ત્યાં સુધી જ અનાહારક હોય છે. એટલે આ કારણે એટલે કે એ આહારના રજકણો બીજું શરીર મન તથા ઇન્દ્રિયો વગેરે માટે નથી ગ્રહણ કરતો. એ વાત પણ ત્યાં આવી. એ બધું આપણે સમજ્યા. અવિગ્રહ ગતિના સમય માટે એટલે જ્યારે વળાંક રહિત, મૂળ રહિત ગતિ, તો એક સમય માત્ર જ હોય છે, અને તેમાં એક સમય જ લાગે છે. અને એવી સંસાર અવસ્થાની અંદર તો બહુ ઓછી જોવા મળે છે, પણ એવી ગતિ એક સમયમાં જ એ 14 રાજલોક અને પાર કરી શકે એવી શક્તિ પૂતગળની અંદર પડી છે, અને મુક્ત જીવને એ 7 રાજલોક પાર કરી અને સિદ્ધિસરા ઉપરના સ્થાનમાં વિરાજમાન થઈ જાય છે. એ ગતિ વિશેની અને વિગ્રહ ગતિમાં આહારક અનાહારકની વાત આપણે કરીએ 30 ની અંદર એ વાત આવી ગઈ. ત્યાર પછીથી જન્મની વાત આવી, તો 31મી થી જન્મની વાત લેવામાં આવી. તો એમાં 3 પ્રકારે જન્મ છે. મુખ્ય વાત તો આ હતી. જન્મ 3 પ્રકારે છે. જન્મ એટલે ઉપજવું, સંસાર અવસ્થાની અંદર નવું શરીર પ્રાપ્ત કરે છે, તો એવું ઉપજવું જે થાય છે એ 3 પ્રકારે થાય છે: સમૂર્છન, ગર્ભ અને ઉપપાદ. હવે ઉપપાદનો પહેલા વિચાર કર્યો તો ઉપવાદ શરીર જે છે, ઉપપાદ જન્મ છે, એવી રીતે જે શરીર ધારણ કરવામાં આવે છે એ તો દેવ અને નારકીને જ હોય છે. અને એ સિવાયના સમૂર્છન અને ગર્ભની વાત કરવામાં આવી. તો ગર્ભ જન્મમાં એ વાત લેવામાં આવી કે સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી જે થાય એ ગર્ભ જન્મ કહેવામાં આવ્યો છે. અને સમૂર્છન જન્મને માટે તો એમ કહેવામાં આવ્યું કે એ જીવ ત્યાં ઉત્પન્ન થાય છે, તો એને માટે એનું શરીર, એ જેવું શરીર એને પ્રાપ્ત થવાનું છે, તો એ શરીર માટેના રજકણો એ જે જગ્યાએ છે ત્યાં એની આસપાસમાંથી જ એ મેળવી લે છે. પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા માતા પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમૂર્છન જન્મ કહે છે. આપણે એનું
બહુ સહેલાઈથી યાદ રાખવું હોય તો કે જે અનાજ વગેરેની અંદર જે જીવાતો ઉત્પન્ન થઈ જાય છે તો આપણને એમ થાય કે બંધ હતું આ એની અંદર કેવી રીતે આ ધનેડા કેવી રીતે ક્યાંથી આવ્યા, બહારથી ક્યાંયથી નથી આવતા, ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ એ ઉત્પન્ન થાય છે. અને એને માટે ઉત્પન્ન થાય છે તો શરીર પણ એવું જ હોય, કેમ કે ત્યાંથી તો એને રજકણો પ્રાપ્ત કર્યા છે, પૂતગળ પરમાણુનું શરીરને યોગ પ્રાપ્ત કર્યા છે. તો સફેદ રંગના અનાજની અંદર સફેદ ધનેડા હોય અને પીળા રંગના અનાજની અંદર પીળા ધનેડા હોય, આ બધું આપણે સમજીએ છીએ. તો એ સમૂર્છન જન્મ જે છે એકેન્દ્રિયથી શરૂ કરી અને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો સમૂર્છન ઉત્પત્તિ હોય છે. અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને પણ સમૂર્છન જન્મ હોય છે. તો એ બધી એના સંબંધની વાત કરી. અને યોની વિશેની આપણી માન્યતા એવી હતી કે યુટ્રસ એટલે યોની, આપણે એમ કહીએ ગર્ભાશયને યોનિમાં, એમ નથી. યોનિનો અર્થ થાય છે કે જ્યાં ઉત્પત્તિ થાય એ ઉત્પત્તિના સ્થાનને યોની કહેવામાં આવે, ઉત્પત્તિના સ્થાનને યોની કહેવામાં આવે. એટલે ઉત્પાદ જે છે જન્મ દેવ અને નારકીનો થાય છે કે સમૂર્છન છે કે ગર્ભ છે, એ ગમે તે પ્રકારે એનો જન્મ થતો હોય તો જ્યાં ઉત્પન્ન થાય એને યોની કહેવામાં આવે. એના યોનિના 9 પ્રકાર કહેવામાં આવે, સચિત, શીત અને સમૃદ્ધ. પછી એનાથી ઉલટા સચિત, શીત અને સમૃદ્ધ થી ઉલટા 3 કહેવામાં આવ્યા. અને પછી એના એટલે કે અસચિત, અશીત અને અસમૃદ્ધ એમ 6 થયા. અને પછી બીજા 3 એ બે એના મિશ્ર પ્રમાણે કહેવામાં આવે, સચિત, શીત અને ઉષ્ણ એટલે સમશીતોષ્ણ, સમૃદ્ધ અસમૃદ્ધ એમ કરીને 9 પ્રકારની યોની કહેવામાં આવી. એનો વિચાર આપણે કર્યો. ગર્ભ જન્મ વિશે પછી પાછા એના વિસ્તાર તેમાં વાત લીધી. તો એમાં 3 પ્રકાર લેવામાં આવ્યા, જરાયુજ, અંડજ અને પોતજ. એ 3 પ્રકારના જીવો ગર્ભજ હોય છે. અને એનો વિસ્તાર આપણે સમજ્યા. જરાયુજ એટલે જેની ઉપર ઉત્પન્ન તો થાય છે ગર્ભમાં એવી રીતે માતા અને પિતાના એટલે વીર્ય અને બીજથી, પણ જળ એમાં એની ઉપર જે ઝાડ જેવું સામાન્ય માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલી લપટાયેલી હોય છે, એને જરાયુજ કહેવામાં આવે છે. એમાં મનુષ્ય, ગાય, ભેંસ વગેરે છે. પછી અંડજ કહેવામાં આવે છે, જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહેવામાં આવ્યું, પક્ષીઓ વગેરેના. અને પોતજ કહેવામાં આવ્યું. તો એમાં પેલા જરાયુજ છે એની જેમ જ છે, પણ છતાં એમાં ફેર એટલો છે કે એને ઉપર કોઈ એવી જાળી સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત એવી કોઈ થેલી હોતી નથી, આવરણ હોતું નથી. એમાં સિંહ, વાઘ, હાથી વગેરેની વાત કરવામાં આવી. ઉપપાદ જન્મ કોને કહે છે એની વાત આપણે સમજ્યા છીએ. પણ એમાં થોડીક વાત બીજી પણ અહીંયા કહેવામાં આવી. દેવ નારકીઓના ઉપપાદ જન્મ વિશે વાત કહેવામાં આવી. ત્યારે ઉપપાદ તો બંનેનો છે, પણ જરાક વિચાર કરીએ કે પેલો દેવ છે એને પુણ્ય છે તો એ શૈયામાંથી એ ઉભો થાય છે અંતર્મુહૂર્તની અંદર, અને એ યુવા અવસ્થામાં હોય છે. આનંદ સહિત અને સુગંધી કોમળ એવી શૈયામાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે નારકી જીવો છે એ પેલા બિલમાંથી નીચે પટકાય છે, અને જ્યાં પટકાય છે એ ભૂમિ પણ એવી જ હોય છે કે જેમાં એને દુઃખ થાય, દુઃખ પહોંચે એવી કંટક વગેરે વાળી જેમ હોય છે, એમાંથી પટકાય છે. તો એને પણ જે શરીર પ્રાપ્ત થયું છે એ વિક્રિય શરીર છે અને ઉપવાસ જન્મ છે બંનેને, પણ કેટલો મોટો ફેર છે. માટે એ પટકાય છે ને આખરી વેદના થી નીકળી અને વિલાપ કરતો જમીન ઉપર પડે છે. આ વાતને પણ સમજવાની જે હતી. સમૂર્છન જન્મ વિશે બધાના બાકીના સમૂર્છન જન્મ છે એ વાત આપણે સમજ્યા. પછી શરીરના નામો અને ભેદની વાત આવી. ઔદારિક શરીર, વિક્રિય શરીર, 5 પ્રકારના શરીર. એમાં ક્રમમાં આ જ રીતે લેવામાં આવ્યું છે. ઔદારિક પહેલું લેવામાં આવ્યું છે, પછી વિક્રિય શરીર દેવ જે નારકી અને દેવ હોય છે તે. ઔદારિક શરીર એ મનુષ્યો અને તિર્યંતને હોય છે તે પછી આહારક શરીર. એ આહારક શરીર એ તો લબ્ધિ રૂપે કોઈક એવા મહામુનિને જ હોય છે. ત્રીજું લેવામાં આવ્યું છે. અને તે પછીથી ચોથું તેજસ અને છેલ્લું કાર્બણ. અને આ જ ક્રમની અંદર જયારે પરમાણુની અવસ્થાનો વિચાર કરીએ તો ઉત્તરોત્તર પરમાણુની સંખ્યા વધતી જાય છે. અને સૂક્ષ્મતાની વાત કરીએ તો ઉત્તરોત્તર સૂક્ષ્મતા પણ વધતી જાય છે.
એટલે કે જે ઔદારિક શરીર છે એ જે છે એના કરતા વૈક્રિક શરીર સૂક્ષ્મ છે, અને વૈક્રિક કરતા આહારક શરીર સૂક્ષ્મ છે, અને એના કરતા તેજસ, અને તેજસ કરતા કાર્મણ. એ વાત આપણે સમજ્યા. તેજસ અને કાર્મણ શરીર, તેજસ અને કાર્મણ શરીર જે છે સંસાર અવસ્થામાં એ બધાને હોય છે. પછી જે ગતિમાં જાય એ પ્રમાણે મનુષ્ય કે તિર્યંત થાય તો ત્રીજું શરીર ઔદારિક મળે, અને જો દેવ કે નારકી થાય તો ત્રીજું શરીર વિક્રિય મળે. તો એમ 3 શરીર હોય. અને ચોથું શરીર આહારક શરીરની વાત જયારે કરીએ તો એવા મુનિ વગેરેને એ આહારક શરીર એ ઉત્પન્ન કરે છે પોતાના મસ્તકમાંથી, અને એ સમાધાનો પ્રાપ્ત કરવા માટે જાય છે. તો એ એટલો સમય પૂરતું એ હોય છે. તો એમ 4 શરીર એ રીતે કહેવામાં આવે છે. અને અહીંયા એ વાત લીધી કે પહેલા 3 શરીરો આહાર વર્ગણામાંથી બને છે. પહેલા 3 શરીર કયા? એટલે તેજસ અને કાર્મણ સિવાયના એ આહાર વર્ગણામાંથી બને છે. કાર્મણ શરીર અને તેજસ શરીર તો એને હોય છે, એ તો વિગ્રહગતિમાં પણ એને હોય છે. શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન આપણે કહ્યું એ પ્રમાણે સૂક્ષ્મતા વધતી જાય છે. અને ત્યાર પછીથી 39ની અંદર તો બાકીના 2 શરીરો અનંત ગુણા પરમાણુ પ્રદેશો વાળા છે. અર્થાત આહારક શરીરથી અનંત ગુણા પ્રદેશો તેજસ શરીરમાં છે, અને તેજસ શરીરથી અનંત ગુણા કાર્મણ શરીરની અંદર પરમાણુ છે. એ વાત આપણે સમજાય. તેજસ અને કાર્મણ શરીરની વિશેષતાઓમાં એ વાત લેવામાં આવી કે એ 2 શરીર એવા છે, તેજસ અને કાર્મણ એ બંને શરીર એવા છે કે એને કોઈ બાધા નથી નડતી, એટલે એ પસાર થઈ જાય છે, અને એ બીજાને પણ બાધાનું કારણ નથી થતા, એટલે બાધા રહિત છે. એ વાત હતી. એના સંબંધી બીજા પણ કેટલાક કથનો હતા. વિશેષ કરીને વાત લીધી છે કે વળી એ બંને શરીરો આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે એટલે જીવ જ્યારથી છે ત્યારથી સંસાર અવસ્થામાં જ છે, એટલે આત્માની સાથે અનાદિ સંબંધવાળા છે. પણ છતાંય એના રહિત દશા એટલે સિદ્ધ દશા હોય છે. જે સિદ્ધ દશામાં પછી તેજસ શરીર કે કાર્મણ શરીર કોઈ શરીર હોતું નથી. 5માંથી કોઈ પ્રકાર શરીરનો હોતો નથી. શરીરોના વિશે ઘણી બધી વાત કરવામાં આવી. બધાને હોય છે વગેરે વાત કરાય. તેજસ અને કાર્મણ શરીર તો બધાને હોય છે, સંસાર અવસ્થામાં બધાને જ હોય છે. એક જીવને એક સાથે કેટલા શરીર હોઈ શકે એ વાત આપણે સમજ્યા છીએ. કાર્મણ શરીરની વિશેષતામાં અહીંયા એક વાત લીધી કે અંતનું કાર્મણ શરીર ઉપયોગ રહિત હોય છે. અંતનું કાર્મણ શરીર ઉપયોગ રહિત, અહીંયા કહે છે ઉપયોગ નહીં પણ ઉપભોગ રહિત હોય છે. ખરેખર તો એમ છે કે, અને પછી વ્યાખ્યામાં એ ઉપભોગની વ્યાખ્યા કરવામાં આવી કે કઈ રીતે ઉપભોગ છે. ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. અને વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે. આ ફરીથી યાદ કરાવું છું કે વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે. જળ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે, તો પછી જળ ઇન્દ્રિયો અને શરીરને બધું તો બને છે, પણ ભાવ ઇન્દ્રિય એને હોય છે. અને પછી એમાં તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ થતો નથી. તેથી કાર્મણ શરીરને નિરઉપભોગ જ કહ્યું છે. એ કોઈ ઉપભોગ એને હોતો નથી કાર્મણ શરીરને. અને પછી તેજસ શરીર માટે પ્રશ્ન કર્યો છે કે તેજસ શરીર પણ નિરઉપભોગ જ છે, છતાં તેને અહીં કેમ ન ગણ્યું? તો ભાઈ આમે તેજસ શરીર દ્વારા ક્યાં ઉપભોગનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે, એટલા માટે એના વિશે વાત નથી લીધી. તો એ બધી સ્પષ્ટતાઓ ત્યાં કરવામાં આવી. પછી ઔદારિક શરીરના લક્ષણની અંદર ઔદારિક શરીરનું લક્ષણ કરીને અહીંયા જેમ કહેવામાં આવ્યું તેમાં ગર્ભ અને સમૂર્છન જન્મથી ઉત્પન્ન થતું શરીર પહેલું ઔદારિક શરીર કહેવાય છે. ઔદારિક શરીર સમૂર્છન હોય કે ગર્ભથી હોય, પણ એ ઔદારિક શરીર જે છે એ મનુષ્ય અને તિર્યંચને હોય છે. અને એ પૂદ્ગળ પરમાણુનો જળ પૂદ્ગળ પરમાણુનો સ્કંદ છે. અને એ વાતને માટે અહીંયા એક પ્રશ્ન લીધો કે ભાઈ એની વાત અત્યારે કેમ લેવામાં આવી?
તો એનો પછી ઉત્તર આપવામાં આવ્યો કે અહીંયા જીવની વાત ચાલી રહી છે, જીવના વિકારી ભાવોની વાત ચાલી રહી છે, ત્યાર પછીથી એને કેવા ઉદ્ગળો સાથે સંબંધ જે છે એ અપેક્ષાથી શરીરોની વાત લીધી અને એ બતાવવા માટે અહીંયા શરીરનો વિષય લઈ અને વાત કરવામાં આવી. વિક્રિય શરીર, દેવનારકીના વિક્રિય શરીર, એના વિશે વાત. વિક્રિય શરીર સિવાય કોઈ ને લબ્ધિનું નિમિત્ત છે? હવે વિક્રિય સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે એમ કરીને જે વાત કરવામાં આવી 48, 49 વગેરે ગાથાઓની અંદર, તો એમાં વિક્રિય શરીર સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે. હા, તેજસ શરીર પણ લબ્ધિ નિમિત્તક છે. અને તેજસ શરીરના લબ્ધિ નિમિત્તકની જે વાત કરવામાં આવી એમાં બે પ્રકારના કહેવામાં આવ્યા. તેજસ શરીર અનિસરણ અને નિસરણ. અનિસરણ એ સર્વ સંસારી જીવોને દેહની સાથે હોય છે, એ દીપ્તિનું કારણ છે, અથવા તો એમ પણ કહેવાય કે એની કાંતિનું કારણ છે. આપણે મરદાને જોઈએ તો આપણને કાંતિ દેખાતી નથી, અને ભલે ને ગમે તેટલી માંગી હોય છતાં જ્યાં સુધી જીવ ત્યાં છે ત્યાં એક પ્રકારની કાંતિ દેખાય છે. એટલે દીપ્તિ કહો, કાંતિ કહો, તો એ એનું કારણ જે છે તેજસ શરીર જે છે. તો એ તેજસ શરીર જે છે એ અનિસરણ એ સંસારી જીવોને છે, અને તે લબ્ધિ પ્રત્યે નથી. તેનું સ્વરૂપ જે છે અગાઉ 36 વાત આવી એ પ્રમાણે એ તો બધાને હોય છે, પણ નિસરણ તેજસ શરીર જે છે, નિસરણ તેજસ શરીર એ બધાને હોતું નથી. અને એવું નિસરણ તેજસ શરીર એ તપશ્ચરણના ધારક મુનિઓ એ એવું પ્રગટ કરે છે. એમને એ કરુણા ઉપજે છે તો જમણા ખભામાંથી એક શ્વેત એવું તેજસ પિંડ નીકળી અને 12 યોજન સુધીમાં બીજા જીવોના દુઃખ મટાડી અને પાછું મૂળ શરીરમાં પ્રવેશ કરે છે. એટલે એ શુભ છે. અને બીજા પ્રકારનું જે અશુભ તેજસ શરીર જે છે એ નિસરણ, તો એ ડાબા ખભામાંથી નીકળે છે, એ લાલ રંગનું હોય છે સિંદૂર સમાન, અને એ અગ્નિરૂપ એ શરીર નીકળી અને 12 યોજન સુધીના બધા જીવોના શરીરને તથા બીજા પૂતગળોને બાળી ભસ્મ કરી અને મૂળ શરીરમાં પ્રવેશ કરે છે. અને મૂળ શરીરમાં પ્રવેશ કરે છે તો મુનિ છે એના શરીરને પણ એ બાળી નાખે છે. અને એવું જયારે એ મુનિ કરે છે, હું તો એ તપને કારણે એવી રિદ્ધિ પ્રાપ્ત થઈ છે એટલે એ કરી શકે છે, પણ એવું જો કરે છે તો એ મુનિ નરકને પ્રાપ્ત થાય છે. તો આ નિસરણ ની વાત કરવામાં આવી, એ લબ્ધિ રૂપે હોય છે એ વાત કરી. કેમ કે પ્રશ્ન હતો કે લબ્ધિ રૂપે કયા શરીર કયાને હોઈ શકે છે એની વાત. આહારક શરીર જે છે એ પણ એમાં પણ એ લબ્ધિથી જ પ્રગટ થાય છે. આહારક શરીર એ શુભ છે, એ હંમેશા શુભ જ હોય, ક્યારેય અશુભ હોય જ નહીં. અને એના પ્રયોજન પણ એ વાત છે કે એ મુનિને ધર્મ સંબંધીની કંઈક શંકા કે થઈ છે, સમાધાન પ્રાપ્ત કરવા છે, તો એ માટે એ જ્યાં પ્રભુ બિરાજમાન હોય ત્યાં જાય છે, અથવા તો એવા શ્રુત કેવડી બિરાજમાન હોય ત્યાં જાય છે. અરે એટલે સુધી કે એ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર, એટલે ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્ર સુધી પણ જઈ શકે છે, અને એના એક ક્ષેત્રમાં પણ જઈ શકે છે. અને એ આહારક શરીર એ લબ્ધિ વિશેષનો સદભાવ જાણવા માટે, સૂક્ષ્મ પદાર્થના નિર્ણય માટે, અને કદાચિત તીર્થ ગમન કે સંયમની રક્ષા અર્થે કેવડી ભગવાન અગરસુત કેવડી ભગવાન પાસે જતા સ્વયં નિર્ણય કરી અંતર્મુહૂર્તમાં પાછું આવી સંયમી મુનિના શરીરમાં પ્રવેશ કરે છે. પૂજ્યપાદ સ્વામીએ આવા આહારક શરીર દ્વારા સમાધાનો પ્રભુના પ્રમોશનમાં જઈ અને સમાધાનો પ્રાપ્ત કર્યા હતા. આ બધી વાતો આપણે લીધી છે. તો ત્યાં 49 અને પછી 50 ની અંદર લિંગની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે વાત એ ચાલી રહી હતી કે સિદ્ધ દશા થતા જીવને આકાશની કઈ શ્રેણીની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ 27મા સૂત્રમાં બતાવ્યું. કેમ કે એક જ શ્રેણીમાં એ એક સમયની અંદર એક જ શ્રેણીમાં સીધા જ સિદ્ધ પરમાત્મા ત્યાં એટલે કે સિદ્ધ શિરાની ઉપર એ વિરાજમાન થઈ જાય છે એ વાત. તો આપણે એ અધ્યાય વખતે એ બધી વાતને સમજ્યા, પણ હવે એને અહીંયા જરા જુદી રીતે
પ્રોજેક્ટ કરવામાં આવી છે, જુદી રીતે દર્શાવવામાં આવી છે. જો હવે સમજવાનું અહીંયા છે કે આ વાત તો આપણે સમજ્યા, પણ આ ઉપરથી શું સમજવું, શું સમજવાનું. એક શ્રેણીમાં જાય છે, બરાબર છે, અને મધ્યલોકથી, કેમ કે એ જીવ મધ્યલોકમાં છે અને મુક્ત દશાને પ્રાપ્ત કરી છે, નિર્વાણ પામ્યા છે. હવે એ આત્મા નીકળી અને એક સમયમાં પહોંચે છે, પણ એ પસાર કરે છે 7 રાજ લોકમાંથી પસાર થઈ જાય છે એક જ શ્રેણીમાં સીધા જ. પણ સીધા પસાર થઈ જાય છે તો પણ શું થાય છે? આપણે વિચાર કરીએ કે અમદાવાદથી નીકળીને મુંબઈ જઈએ તો વચમાં શું આવે? ભલે એક જ લાઈન ઉપર, પાટા ઉપર જ જઈએ, બરાબર, અને રોકાયા વગર એવી ટ્રેનમાં જઈએ તો પણ શું થાય? વચમાં બધું આવે તો ખરું કે નહીં? બધું જ આવે, ના આવે એવું તો નથી. ભલે આપણે સીધા પહોંચી જઈએ, પણ બધું વચમાંથી પસાર તો થાય છે ને. તો આ બધું પસાર આપણે કરીએ છીએ. તો એ વાતનો વિચાર કરીએ તો એ ઉપરથી રામજીભાઈએ કેટલીક વાત અહીંયા લીધી છે. તો હવે કહે છે કે આ ઉપરથી સમજી લેવું કે જીવને વિકારી અવસ્થામાં કે અવિકારી અવસ્થામાં જે પર વસ્તુઓની સાથે સંબંધ થાય છે તે પર વસ્તુઓને જગતની બીજી પર વસ્તુઓથી છૂટી ઓળખવા માટે તે સમય પૂરતી તેમને નિમિત્ત નામ આપી અને સંબોધવામાં આવે છે. એનો સંબંધ એની સાથે છે. વિગ્રહ ગતિમાં જે સંસાર અવસ્થામાં છે એને જેની સાથે જે રીતે સંબંધ થયો, જે શ્રેણીમાં જાય છે, સીધા જાય છે, વળાંક લે છે, બીજો વળાંક લે છે વગેરે, તો એ બધા સાથેનો એનો સંબંધ થયો ને. એવી રીતે આ જે એક સમયમાં જાય છે એમને પણ, મુક્ત જીવને પણ સંબંધ થાય છે ને. તો એ વાત અહીંયા કરે છે કે આ ઉપરથી સમજી લેવું કે જીવને વિકારી અવસ્થામાં કે અવિકારી અવસ્થામાં, બંનેની વાત લીધી, બરાબર. જે પર વસ્તુઓની સાથે સંબંધ થાય છે તે પર વસ્તુઓને જગતની બીજી પર વસ્તુઓથી છૂટી ઓળખવા માટે તે સમય પૂરતી તેમને નિમિત્ત નામ આપી અને સંબોધવામાં આવે છે. જેમ કે આહાર શરીરની વાત કરી છે, આહારની વાત કરીએ છીએ, આહાર શરીર નહીં પણ આહારની વાત કરીએ છીએ, ક્યારે જે આહાર ગ્રહણ કરે છે, એ બધી વાત જે કરીએ છીએ તે બધા નિમિત્ત છે ને. કર્મણ શરીર ને તેજસ શરીર ને એની વાત કરીએ છીએ તો બધું શું છે? જીવને માટે તો બધું પર છે ને, જુદું છે ને. તો એ વખતે એને એવા નિમિત્ત હોય છે એમ કહેવાનો આશય છે. પણ તેથી નિમિત્તની મુખ્યતાએ કોઈ પણ વખતે કાર્ય થાય છે એમ સમજવું નહીં. અને આ અધ્યાયનું 27મું સૂત્ર આ સિદ્ધાંત સ્પષ્ટપણે સાબિત કરે છે કે મુક્ત જીવ સ્વયં લોકાકાશના અગ્રે જવાની લાયકાત ધરાવે છે. સ્વયં એ લોકાકાશના અગ્રસ્થાને જવાની લાયકાત ધરાવે છે. અને ત્યારે આકાશની જે શ્રેણીમાંથી તે જીવ પસાર થાય તે શ્રેણીને આકાશના બીજા ભાગોથી તથા જગતના બીજા બધા પદાર્થોથી જુદી પાડી અને ઓળખાવવા માટે નિમિત્ત એવું નામ આરોપ આપવામાં આવે છે. એટલે એ શ્રેણી, જે શ્રેણીમાં મુક્ત જીવ ચડે છે એ એમને નિમિત્ત છે. એ શ્રેણી, આકાશની એ શ્રેણી એ મુક્ત જીવને નિમિત્ત થઈ ને. હવે એ વાત વધારે સ્પષ્ટ અહીંયા એમણે લીધી છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધની અંદર લીધી છે. તો કે આ સંબંધ 26-27માં સૂત્રમાં ઘણી ચમત્કારિક રીતે ટૂંકા શબ્દોથી કહેવામાં આવ્યો છે, તે અહીં બતાવવામાં આવે છે. હવે શાંતિથી સમજવાનું. જે આપણે ઉદાહરણ લીધું કે અમદાવાદથી નીકળીને મુંબઈ જઈએ, ભલે અટક્યા વગર સુપરફાસ્ટ ટ્રેનમાં સીધા જઈએ, પણ બધું વચમાં આવે તો છે ને. તો એ રીતે વિચાર જ્યારે કરીએ તો મુક્ત જીવ પણ જ્યારે એવી રીતે જાય છે કોઈ પણ મોડ લીધા વગર, તો પણ શું થાય છે? જે બીજું એક જ શ્રેણીમાં જાય છે તો એ આખી શ્રેણીના બધા જ પ્રદેશો, લોકાકાશના એ બધા જ પ્રદેશો એમાંથી પસાર થાય છે તો એ એમને નિમિત્ત થયા ને, એ સમય નિમિત્ત થયા. અને એ બધા પ્રદેશોની અંદર એ બધા પ્રદેશમાં રહેલું ધર્માસ્થિતા એ પણ એમને નિમિત્ત થયું કે ન થયું? અહીંયા કહે છે કે જીવની સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે એ લોકાગ્રે સીધી આકાશ શ્રેણીએ મોડા લીધા, એટલે વળાંક લીધા સિવાય જાય છે એમ સૂત્ર 26 અને 27 પ્રતિપાદન કરે છે.
જીવ જે વખતે લોકાગ્રે જાય છે તે વખતે જે આકાશ શ્રેણીમાંથી જાય છે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે. બરાબર છે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો પણ ત્યાં છે. ધર્માસ્તિકાય આખું એક દ્રવ્ય છે, અધર્માસ્તિકાય પણ આખું એક દ્રવ્ય છે, લોકાકાશમાં એ રહેલ છે. તો એ જે શ્રેણીમાંથી જાય છે ત્યાં પણ ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે. હવે એમાંથી ધર્માસ્તિકાય, કેમ કે ગતિ એ વખતે કરે છે તો ધર્માસ્તિકાયના પ્રદેશો ત્યાં છે, તો એ મુક્ત જીવને પણ નિમિત્ત કારણ થયા ને. અહીંયા કહે છે કે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે અને અનેક પ્રકારની પૂદગળ વર્ગણાઓ છે. કેમ કે આકાશના પ્રદેશમાં પૂદગળ પરમાણુઓ તો છે, એટલે એવી પૂદગળ વર્ગણાઓ પણ છે, છૂટા પરમાણુઓ છે, સૂક્ષ્મ સ્કંધો છે. અને એ શ્રેણીમાં જાય છે તો આકાશના દરેક પ્રદેશે એક એક કાળાનું દ્રવ્ય છે. તો એ આખી શ્રેણીમાં રહેલા એ બધા પ્રદેશોમાં દરેકમાં એક એક કાળાણું પણ છે. મહાસ્કંદના પ્રદેશો છે, સૂક્ષ્મ સ્કંદના પ્રદેશો છે, એવા મોટા મોટા સ્કંદ જે બીજા જે છે એના પ્રદેશો પણ ત્યાં રહ્યા છે. નિગોદના જીવોના તથા તેમના શરીરોના પ્રદેશો છે, તથા છેવટે સિદ્ધશિલાથી ઉપર પૂર્વે એટલે પહેલા જે મુક્ત થયા છે એવા પૂર્વે મુક્ત થયેલા જીવોના કેટલાક પ્રદેશો છે. સિદ્ધશિલાથી ઉપર જ્યાં બીજા જીવો મુક્ત થઈ અને બિરાજમાન છે, બીજા સિદ્ધ પરમાત્મા છે, તો એમના પ્રદેશો પણ ત્યાં છે. તો એ તમામમાંથી પસાર થઈ અને આ જે અત્યારે નવો જે સિદ્ધ થયો છે એ જીવ લોકાગ્રે જાય છે. તો હવે તેમાં તે આકાશ શ્રેણીને નિમિત્તપણાનો આરોપ આવ્યો, એ નિમિત્ત કહેવાય, અને બીજાઓને ન આવ્યો, કેમ કે એ બધા એને નિમિત્ત થતા નથી. બધામાંથી પસાર તો થાય છે પણ એને નિમિત્ત ન કહેવામાં આવે. ધર્માસ્તિકાને નિમિત્ત ન કહેવામાં આવ્યું, ધર્માસ્તિકાને નિમિત્ત કહેવાય. એ સિવાય બીજા બધા સ્કંદ જે છે એ બધા પણ એને નિમિત્ત થતા નથી. આ મહાસ્કંદ અને એવા નાના સ્કંદ વગેરે જે છે એ બધાને કઈ નિમિત્ત કહેવામાં ના આવે. નિમિત્તનો આરોપ કોને આપવામાં આવે? જે અનુકૂળ છે એને આપવામાં આવે. એટલે ધર્માસ્તિકાયને નિમિત્તનો આરોપ આપવામાં આવે, બરાબર છે, સમજી શકાય છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે. નૈમિતિક સંબંધ દર્શાવવા માટે સમજાવ્યું છે કે આપણી આસપાસમાં ઘણું બધું છે, પણ એમાંથી આપણે કોને નિમિત્ત કહીએ છીએ? જ્યારે જે કાર્ય થાય તે વખતે તેને નિમિત્ત કહેવામાં આવે છે. તો તેનેમાં કોને કે જે અનુકૂળ છે એને જ નિમિત્ત કહેવાય. બાકી બીજું બધું ઘણું બધું છે તો પણ નિમિત્ત કહેતા નથી. આ મૂળભૂત વાત એમણે અહીંયા સમજાવી છે. તો પેલા પૂર્વે મુક્ત થયેલા બીજા જે સિદ્ધ પરમાત્માના શરીરના કેટલાક પ્રદેશો હશે તો તેમાંથી પણ પસાર થઈ જાય અને ત્યાં જ્યાં બિરાજમાન થાય છે ત્યાં થઈ જાય છે. તો એ કાંઈ એમને નિમિત્ત થતા નથી. તો હવે તેમાં તે આકાશ શ્રેણીને નિમિત્તપણાનો આરોપ આવ્યો અને બીજાઓને ન આવ્યો. તેનું કારણ તપાસવું જોઈએ. શું કરાય? બીજાને નિમિત્ત ન કર્યું, થાય છે તો બધામાંથી પસાર. તો તે તપાસમાં માલુમ પડે છે કે મુક્ત થનાર જીવ કઈ આકાશ શ્રેણીમાંથી થઈ અને જાય છે તેનું જ્ઞાન કરાવવા માટે તે આકાશ શ્રેણીને નિમિત્ત સંજ્ઞા આપી. અને નિમિત્ત કહેવાનું કારણ પણ શું એ પણ સાથે કહ્યું કે જ્યાં થઈને પસાર થાય છે એને જ નિમિત્ત સંજ્ઞા આપી. કેમ કે પહેલા સમયની સિદ્ધ દશાને આકાશ સાથેનો સંબંધ બતાવવા માટે તે શ્રેણીનો ભાગ જ અનુકૂળ છે. એટલે એની આસપાસની બીજી શ્રેણીનો ભાગ એમાંથી તો પસાર થતા નથી, એટલે બીજા ભાગને અનુકૂળ ન કયા. જ્યાંથી પસાર થાય છે એમાંથી પસાર થઈ શકે છે એટલે અનુકૂળ છે, પણ બીજું દ્રવ્ય ગુણ કે પર્યાય તે માટે અનુકૂળ નથી. એટલે બીજા દ્રવ્ય પૂતગળ પરમાણુના સ્કંદ વગેરે એ કાંઈ એમાં નથી, એટલે એને નિમિત્ત ન કહેવામાં આવ્યું. એ શ્રેણીના પ્રદેશો જે છે એને જ કહેવામાં આવ્યું. અને બીજું ધર્માસ્તિકાયને આપણે કહીએ. હવે બીજી વાત કે સિદ્ધ ભગવાનના તે સમયના જ્ઞાનના વ્યાપારમાં આખું આકાશ તથા બીજા તમામ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ત્રણેય કાળના પર્યાયો જ્ઞેય છે. તેથી તે જ સમયે
જ્ઞાન પૂરતા તે બધા જ્ઞેયો નિમિત્ત સંજ્ઞા પામે. હવે જ્ઞાન અપેક્ષાએ વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને જ્ઞાનમાં શું નિમિત્ત છે? તો કે ત્રણેય કાળના પર્યાયો. કોના? બધાના. કે છે કે સિદ્ધ ભગવાનના તે સમયના જ્ઞાનમાં, હવે જે દરેક સમયે સિદ્ધ પરમાત્માને તો ત્રણેય કાળ, ત્રણના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની પર્યાયોનું, ત્રણ લોકના બધા પદાર્થોની પર્યાયનું જ્ઞાન તો છે. એ જ્ઞાન એક સમયમાં થાય છે. એ તો 13મા ગુણસ્થાને જ થઈ ગયું છે. તો સિદ્ધ ભગવાનને આ જે જ્ઞાન થાય છે, બધા ત્રણ લોકના બધા પદાર્થનું, ત્રણેય કાળનું જ્ઞાન થાય છે, તો એ બધા એ અપેક્ષાએ જ્ઞાનમાં નિમિત્ત છે. એ સિદ્ધ ભગવાનને નિમિત્ત કહેવાય. અને અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ સર્વજ્ઞતા છે. તો એ બધા જ્ઞેયો, જે ભૂતકાળના જ્ઞેયો છે, વર્તમાનના જ્ઞેયો છે અને ભવિષ્યના જ્ઞેયો છે, એ બધા જ્ઞેયો એમને એ જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે છે. લોકાલોકને એટલા માટે એક વાક્ય છે, ગુરુદેવ હંમેશા એ વાત કરે છે કે લોકાલોક છે એ કેવળ જ્ઞાનને નિમિત્ત છે. લોકાલોક છે એ કેવળ જ્ઞાનને નિમિત્ત છે, ને કેવળ જ્ઞાન છે તે લોકાલોકને નિમિત્ત છે. આવી વાત છે. તો લોકાલોક છે જેનું અસ્તિત્વ જ ન હોય એ જ્ઞેય બની શકે નહીં. તો જેનું અસ્તિત્વ છે એ જ જ્ઞેય થાય. તો લોકાલોક છે, લોક અને અલોક, લોકાકાશ સિવાય અલોકાકાશ જેનો અંત નથી, તો એ પણ છે. અને લોકાકાશમાં રહેલા બધા જ પદાર્થો અને એના ત્રણેય કાળની બધી પર્યાયો, તે બધું છે. એટલે એ જ્ઞાનમાં એમને જણાય છે, વિપત જણાય છે, એક સાથે જણાય છે. એટલે એ નિમિત્ત કહેવામાં આવ્યું, એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કેવળ જ્ઞાનને આ લોકાલોક નિમિત્ત છે. અને પછી બીજી વાત એમ કહી કે લોકાલોક અને કેવળ જ્ઞાન નિમિત્ત છે. એમ કહ્યું એમાં એ સમજવાનું છે, એમાં મહત્તા બતાવી છે કે આ લોકાલોક આવું બધું જે છે એને જાણનાર કોણ છે? એને જાણનાર તો જ્ઞાન છે. અને કયું જ્ઞાન છે? કેવળ જ્ઞાન છે. એટલે એ અપેક્ષાથી લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે એમ પણ કહેવામાં આવ્યું છે. એમાં મહત્તા બતાવવાની છે વાત છે. તો અહીંયા વાત આપણી ચાલી રહી છે કે સિદ્ધ ભગવાનના તે સમયના જ્ઞાનના વ્યાપારમાં આખું આકાશ તથા બીજા તમામ દ્રવ્યો, આખું આકાશ લીધું છે એટલે લોકાકાશ, અલોકાકાશ બધું આવી ગયું, તથા બીજા તમામ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ત્રણેય કાળના પર્યાયો જ્ઞેય છે. તેથી તે જ સમયે જ્ઞાન પૂરતા તે બધા જ્ઞેયો નિમિત્ત સંજ્ઞા પામે છે. ત્રીજું, સિદ્ધ ભગવાનના તે સમયે પરિણમન ગુણને કાળનો તે સમયે વર્તતો સમય નિમિત્ત સંજ્ઞા પામે છે. એક સમય, જે સમયે જ્ઞાન છે, પરિણમન જે થઈ રહ્યું છે સિદ્ધ ભગવાનના, તે સમયે પરિણમન ગુણને, હવે પરિણમન જે છે તો દરેક દ્રવ્યનું પરિણમન થાય છે. સિદ્ધ ભગવાનનું દ્રવ્ય જે છે એ પણ જીવ છે, તો જીવ દ્રવ્યનું પરિણમન તો સતત થાય છે. તો એ કોઈ પણ પરિણમન જે છે એમાં આપણે કહીએ છીએ છ દ્રવ્યના પરિણમનની અંદર નિમિત્ત તરીકે આપણે હંમેશા શું લઈએ છીએ કે કાળ, એટલે કે કાળ દ્રવ્યની પર્યાય, જેને વ્યવહાર કાળ કહેવામાં આવે છે, એને આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ. એ કાંઈ ખરેખર પરિણમન કરાવે છે એમ નથી, પણ એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ. એટલે પરિણમનમાં કાળ છે તે નિમિત્ત છે. તો એ વાત અહીંયા લીધી છે. અને એ સમય પ્રમાણે એ સમય નિમિત્ત પહેલા સમયે આ પરિણમન થયું ત્યારે જે સમય છે એ સમયને આપણે એમ કહીએ કે પહેલો સમય, તો પહેલો સમય એ પરિણમન માટે નિમિત્ત, એના પછીના પરિણમન માટે બીજો સમય નિમિત્ત, એ પછીના સમય પરિણમન માટે ત્રીજો સમય નિમિત્ત, એ પ્રમાણે આપણે સમજીએ છીએ. તો એ વાત અહીંયા કહેવામાં આવી છે. એટલે નિમિત્ત સંજ્ઞા પામે છે, કેમ કે પરિણમનમાં તે અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી. ચોથી વાત, સિદ્ધ ભગવાનની તે સમયની ક્રિયાવતી શક્તિના ગતિ પરિણામને તથા ઉર્ધ્વગમન સ્વભાવને ધર્માસ્તિકાયના તે જ આકાશ ક્ષેત્રે રહેલા પ્રદેશો તે જ સમયે નિમિત્ત સંજ્ઞા પામે છે, કેમ કે ગતિમાં તે જ અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી. એટલે ભગવાનની ગતિ એ શ્રેણીમાં થઈ, એ પ્રદેશો લીધા અને સાથે સાથે આ ધર્માસ્તિકાએ પણ લીધું. એટલું જ નહીં, પણ એમાં
ક્રિયાવતી શક્તિ જે છે એ કોની છે? એ ક્રિયાવતી શક્તિ તો જીવની છે ને. ક્રિયાવતી શક્તિને કારણે જીવ અને પૂતગળ નું ક્ષેત્રાંતર થાય છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવાનું કારણ શું છે? તો કે જીવમાં પડેલો એવો ગુણ છે અને એ જ રીતે પૂતગળમાં પડેલો એવો ગુણ છે કે જેને કારણે એક ક્ષેત્રાંતર થાય, એટલે ક્રિયાવતી શક્તિ. તો ક્રિયાવતી શક્તિ જે છે તો કે છે કે સિદ્ધ ભગવાનની તે સમયની ક્રિયાવતી શક્તિ, તે સમયની ક્રિયાવતી શક્તિના એને કારણે જે ગતિ થઈ, એવા ગતિના પરિણામ થયા. તે ગતિના પરિણામને તથા ઉર્ધ્વગમન સ્વભાવ એમનો છે, જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે. તો એ ઉર્ધ્વગમન સ્વભાવને ધર્માસ્તિકાએ નિમિત્ત થાય છે. અને એ ધર્માસ્તિકાએ પણ કયું ધર્માસ્તિકાએ, ક્યાં રહેલું ધર્માસ્તિકાએ? તો કે જે શ્રેણીમાં પ્રભુનો આત્મા ઉપર પહોંચે છે તે ધર્માસ્તિકાયના તે જ આકાશ ક્ષેત્રે રહેલા પ્રદેશો તે જ સમયે નિમિત્ત સંજ્ઞા પામે છે. કેમ કે ગતિમાં તે જ અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી. એટલે ગતિમાં જે અનુકૂળ છે તે ધર્માસ્તિકાય છે. અને એ કયું ધર્માસ્તિકાય એની અહીંયા સ્પષ્ટતા લીધી. આ બધા નિમિત્તની વાત કરી છે. પાંચમું, સિદ્ધ ભગવાનના ઉર્ધ્વગમન સમયે બીજા દ્રવ્યો જે તે આકાશ ક્ષેત્રે છે તે તથા બાકીના દ્રવ્યો પણ નિમિત્ત સંજ્ઞા પામે છે. કેમ કે તે બધા દ્રવ્યોને જો કે સિદ્ધ અવસ્થા સાથેનો કાંઈ સંબંધ નથી તો પણ વિશ્વને સદા ટકાવી રાખે છે, એટલું બતાવવા માટે તે અનુકૂળ નિમિત્ત છે. એટલે ત્યાં વચ્ચે આપણે વાત લીધી કે સિદ્ધ ભગવાન બીજા પૂર્વે જે સિદ્ધ થઈ ગયા છે એમના પ્રદેશો કે બીજા પ્રદેશો પણ જે આવે છે તેમાંથી એ પસાર થઈ જાય છે તો એ નિમિત્ત છે. એ અપેક્ષાએ નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે અહીંયા કહે છે કે એને ખરેખર તો બધા બીજા દ્રવ્યો સાથે કોઈ કાંઈ સંબંધ નથી તો પણ વિશ્વને સદા ટકાવી રાખે છે એટલું બતાવવા માટે તે અનુકૂળ નિમિત્ત છે. હવે વિશ્વને ટકાવી રાખવું એટલે શું? વિશ્વમાં એ છે. વિશ્વને કોણ ટકાવી રાખે? વસ્તુ સ્વરૂપ કેવું છે? વસ્તુ સ્વરૂપ એવું નથી જે બીજા મતની અંદર કહેવામાં આવ્યું છે. એવી રીતે કોઈ વિશ્વને ટકાવી રાખનાર કોઈ બીજી શક્તિ વગેરે છે જ નહીં. જગતનું સ્વરૂપ જ એવું છે કે એમાં એ બધું છે. તો છે એમ બતાવ્યું છે એટલે એને એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે વિશ્વને ટકાવી રાખે છે. બધું જ છે. આ લોકાકાશની અંદર બધા જ દ્રવ્યો રહ્યા છે તો રહ્યા છે. ને એ શ્રેણીમાંથી પસાર થાય છે. ત્યાં રહેલા દ્રવ્યો જે છે એમાંથી પસાર થાય છે એટલે એ અપેક્ષાએ એમાં જ રહેલા દ્રવ્ય જે છે એને કોઈ અપેક્ષાએ નિમિત્ત પણ કહેવામાં આવે. એ કાંઈ એને ગતિ કરાવતા નથી, ગતિમાં મદદ કરતા નથી, એવું કાંઈ નથી. છતાં પણ હવે છઠ્ઠું કહે છે કે સિદ્ધ ભગવાનને તેમની સંપૂર્ણ શુદ્ધતા સાથે કર્મનો અભાવ સંબંધ છે. એટલું અનુકૂળપણું બતાવવા માટે કર્મનો અભાવ પણ નિમિત્ત સંજ્ઞા પામે છે. આપણે પહેલા વાત કરી છે કે નિમિત્ત સદભાવ રૂપે પણ હોય અને અભાવ રૂપે પણ હોય. તો કર્મનો અભાવ, પૂર્ણપણે કર્મનો અભાવ એ નિમિત્ત કારણ છે. ભગવાનને સંપૂર્ણ શુદ્ધતા માટેનું કારણ એ પણ નિમિત્ત સંજ્ઞા પામે છે. તો આ રીતે અસ્તિ અને નાસ્તિ બંને પ્રકારે નિમિત્તપણાનો આરોપ કરવામાં આવે છે. પણ એક વાત યાદ રાખીએ છીએ કે નિમિત્તપણાનો જે કંઈ આરોપ કરવામાં આવ્યો એ બીજા દ્રવ્ય ઉપર જ કરવામાં આવે છે. બીજા દ્રવ્ય ઉપર નિમિત્તપણાનો આરોપ કરવામાં આવે છે. પણ નિમિત્તને કોઈ પણ રીતે મુખ્યપણે કે ગૌણપણે કાર્ય સાધક માનવું, એટલે કે એના દ્વારા કાર્ય થાય છે એ માનવું એ ગંભીર ભૂલ છે. નિમિત્ત એ બીજું દ્રવ્ય છે અને કોઈ પણ રીતે એ બીજું દ્રવ્ય જે છે એ આ દ્રવ્યમાં કાર્ય કરે, કાર્ય કરાવે એમ માનવું એ મોટી ભૂલ છે. નિમિત્ત કાંઈ કરતું નથી. જેમાં પરિણામ થાય છે, જે દ્રવ્યના પરિણામ થાય છે, જે દ્રવ્યની અંદર બદલાવ આવે છે, જે દ્રવ્યની પર્યાય બદલાય છે, એ બધું એ દ્રવ્યનું કાર્ય છે. પણ એ વખતે જ્યાં ત્યાં અનુકૂળ છે એવા બીજા દ્રવ્ય ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. પણ એ બીજું દ્રવ્ય ખરેખર કાંઈ આનું કાર્ય કરે છે, કરાવે છે એમ નથી. ને આ વાત જૈન દર્શનની અંદર સંપ્રદાયમાં ઘણા લોકોને બેસતી નથી અને નિમિત્તની મુખ્યતાથી જ વાત કરે છે કે નિમિત્ત કરે, નિમિત્ત હોય તો કાર્ય થાય. અને એને માટે કેટલાક લોકો એવા ઊંધા દાખલા પણ આપે છે અને દાખલા લે છે. તો આપણે પણ એવો એક ઊંધો દાખલો લઈએ, ખોટો દાખલો લઈએ. જેમ કે એ લોકો એમ કહે છે કે ભાઈ પાણી છે તો પાણીમાં લાલ રંગ નાખ્યો તો એ લાલ રંગનું થયું, લીલો રંગ નાખ્યો તો લીલા રંગનું થયું. તો નિમિત્ત પ્રમાણે
એનો રંગ બદલાયો ને, તો નિમિત્ત જ કાર્ય કરે છે ને. આવું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ ખોટું છે. હવે સમજવાનું કઈ રીતે ખોટું, શું ખોટું એમ સમજવાનું. તે પાણી જ્યારે લાલ થવાનું હતું, એ લાલ પર્યાય થવાની જ્યારે નિશ્ચિત હતી, તો એ વખતે લાલ રંગ છે તે નિમિત્ત કારણ થયો. આ મૂળ વાત છે. પાણીની દશા બદલાઈ, એની અવસ્થા બદલાઈ અને લાલ થવાની અવસ્થા થવાની હતી, ત્યારે સામે નિમિત્ત તરીકે લાલ રંગ છે. પાણીની અવસ્થા બદલાઈ અને લીલા રંગની થવાની છે, ત્યારે સામે એ લીલો રંગ છે, એ નિમિત્ત છે. સ્ફટિકના ઉદાહરણ દ્વારા આપણે સમયસરમાં સમજ્યા છીએ કે સ્ફટિક નિર્મળ છે. એની પાસે લાલ રંગનું ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે, એમાં લાલ ઝાંય પડે છે. એની પાસે પીળા રંગનું ફૂલ મૂકવામાં આવે તો એમાં પીળી ઝાંય પડે છે. મૂળ વસ્તુ જે છે એ તો શુદ્ધ જ છે, અને પરિણામ એના બદલાય છે ત્યારે એ પરિણામ એ વસ્તુના બદલાય છે. પેલું દ્રવ્ય જે છે એ એમાં શું કરે છે? પીળું ફૂલ કે લાલ ફૂલ કે લીલું ફૂલ સ્ફટિક પાસે મૂકવામાં આવ્યું, એ ફૂલ કાંઈ કરતું નથી. ફૂલના સ્વભાવે પોતે જ રહ્યું છે. એ આ દ્રવ્યની અંદર ઘૂસતું નથી, પેસતું નથી. એટલે આ બધી વાતને જ્યારે આપણે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર નિમિત્ત કાંઈ કરતું જ નથી. એ વખતે જે થવાનું હતું તે જ થયું છે. એટલે કે જે દશા થવાની હતી, જેને નૈમિતિક કહેવામાં આવે છે, તો એ તો એ મૂળ જે દ્રવ્ય જે છે એની એવી દશા, એવા એના પરિણામ થવાના હતા ત્યારે એ થયા છે. અને એ વખતે ત્યાં અનુકૂળ જે કંઈ છે તેને નિમિત્તનો આરોપ આપવામાં આવ્યો છે. પણ પરિણામ જે દ્રવ્યના થયા છે એ દ્રવ્યના પરિણામ બીજું દ્રવ્ય કરતું નથી, એ નિશ્ચિત જ છે. અને એટલા માટે જ જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી એમાં શું નિમિત્ત હતું એ કહી શકાતું નથી. નિમિત્તનો આરોપ તો પછી જ અપાય. કાર્ય થયા પહેલા તમે કેવી રીતે માનો કે આ નિમિત્ત હશે? આપણે પેલા ઘડાના ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે કુંભાર માટીનો લોંદો મોટો ચાકડા ઉપર ચડાવી અને ઘડો બનાવવા બેઠો છે. ત્યાં અચાનક કોઈ એને બોલાવે છે એટલે એ ઊભો થઈ જાય છે, ચાકડો ફરે છે. તો એ જગ્યાએ એનો દીકરો આવીને બેસી જાય છે. આપણે એમ માન્યું હતું કે કુંભાર ઘડો બનાવશે, એને બદલે એનો દીકરો ત્યાં બેસી જાય છે. તો નિમિત્ત બદલાઈ ગયું. ઘડો તો બનવાનો હતો તે જ બન્યો. અને ઘડો કદાચ એ વખતે જરા કુંભાર પેલો જે બનાવે એના કરતા સહેજ વાંકો બન્યો હોય તો એ વખતે ઘડાની એવી પર્યાય થવાની હતી, માટે જ એના દીકરાનું નિમિત્ત આવ્યું. આ વાત પણ આપણને સમજાય છે. તો પછી આપણે નિમિત્તને શુક્ર બીજા લોકો જેમ માને છે, અન્ય મતવાળા ભગવાન બનાવે છે ને કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, ભગવાન જ બધું કરે, ભગવાન નિયમન કરે ને ભગવાન જ બધી રચના કરે. એવી રીતે આપણે શા માટે નિમિત્ત જ બધું કરે એવું પકડીને બેઠા છીએ? જૈન દર્શનની આ વાત જે છે એ બહુ મહત્વની છે. અને કેટલીક જગ્યાએ સંપ્રદાયમાં ખોટો ઉપદેશ આપવામાં આવે છે કે જેવું નિમિત્ત હોય એવું કાર્ય થાય. ના, એમ નહીં. કાર્ય જે થવાનું છે તે નિશ્ચિત છે, અને નિશ્ચિત કાર્ય જ્યારે થાય ત્યારે ખબર પડે કે એમાં કઈ વસ્તુ ઉપર નિમિત્તનો આરોપ આપવો, એ તો કાર્ય થાય ત્યારે જ ખબર પડે. કાર્ય થયા પેલા તેને નિમિત્ત કહેવાય એ કહી શકાતું જ નથી. ગમે તે નિમિત્ત થાય. અરે મશીન દ્વારા પણ ઘડો થાય, અને કુંભારની વાઈફ પણ ઘડો બનાવે ને કુંભારનો છોકરો ઘડો બનાવે ને કુંભાર પણ ઘડો બનાવે. ગમે તે ઘડો બનાવે. ઘડો બનવાનો છે તો બનવાનો છે. માટીની પિંડરૂપ અવસ્થામાંથી ઘડાની અવસ્થા થવી એ માટીનું કાર્ય છે. ઉપાદાન કારણ માટી છે. પછી નિમિત્ત ગમે તે હોય. ઘડો બન્યા પછીથી ખબર પડે કે આ ઘડો મશીનમાં બનેલો છે કે માણસે બનાવ્યો છે. માણસે બનાવ્યો છે તો કયા માણસે બનાવ્યો છે, આ બધી વાત પછીથી ખબર પડે. ઘડો થયા પહેલા તમે કેવી રીતે કહી શકો માટીનો પિંડ જોઈને કે હવે આનો ઘડો કોણ બનાવશે, નિમિત્ત કોણ હશે? ન કહી શકાય. ચાકડો ન હોય, મશીન હોય. આ બધી વાતને જ્યારે ગંભીરતાથી લઈએ છીએ તો આપણી મોટી ભૂલ ટળી જાય છે કે ના, નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તપણાનો આરોપ આપવામાં આવે છે. એટલે નિમિત્તને કોઈ પણ રીતે મુખ્યપણે કે ગૌણપણે કાર્ય સાધક માનવું, ગૌણપણે પણ નહીં, મુખ્યપણે પણ નહીં, અને કાર્ય સાધક માનવું તે ગંભીર ભૂલ છે. અને શાસ્ત્રની પરિભાષામાં તેને મિથ્યાત્વ અને અજ્ઞાન કહેવામાં આવે છે. આ જ મહત્વની વાત સમજવાની છે. બહુ
શાંતિથી વિચાર કરવો, એના પર દલીલો ઘણાને થાય છે કે આમ થયું તો કેમ. આપણી સાથેના જે ઘણા વખત પહેલાની વાત છે, અત્યારે શ્રદ્ધેયભાઈ અત્યારે તો નથી જાય, આપણે એમને દલીલ મૂકી કે ભાઈ પિકાસોએ પિક્ચર બનાવ્યું, જે ચિત્ર બનાવ્યું તો એ જાતનું બન્યું છે, તો એમાં પિકાસોનું કાંઈક છે એટલે એ જાતનું બન્યું, એટલે નિમિત્ત કાંઈક કરે છે. મારું કેવું એમ હતું કે ભાઈ એ ચિત્ર એવું જ બનવાનું હતું માટે એ પિકાસો નિમિત્ત થયું, એવું જ બનવાનું હતું માટે પિકાસો નિમિત્ત થયું. આમ પકડવાનું છે. જો આ રીતે તમે નહીં સમજો તો નિમિત્ત આધીન દ્રષ્ટિ એ પરાધીન દ્રષ્ટિ છે, અને પરાધીન દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ સ્વ તરફ વળતો નથી, એને પરની અપેક્ષા રહેલી જ હોય છે. કોઈ કાંઈક મારી ઉપર ઉપકાર કરે તો મને ધર્મ થાય, કોઈ મારી ઉપર વાસ્કેપ નાખે તો મને ધર્મના પરિણામ થાય. આ વાત છે. એટલા માટે આ નિમિત્તની વાત અહીંયા કરવામાં આવી. અને રામજીભાઈએ પણ આ નિમિત્તને નૈમિતિક વગેરેની વાતને બરાબર એટલા માટે સમજાવી છે. હવે આપણે અહીંયા લઈએ. 7મું કહે છે કે નિમિત્ત જનક અને નૈમિતિક જન્ય. જનક એટલે પિતા, આપણે જેને કહીએ ને જનક, જે કરનાર પિતા. નિમિત્ત જન્મ આપનાર એટલે નિમિત્ત જનક, અને નૈમિતિક જન્ય છે એમ જીવ અજ્ઞાન દશામાં માને છે. વાસ્તવમાં એવું હોતું નથી. તેથી અજ્ઞાનીઓની કેવી માન્યતા હોય છે તે બતાવવા માટે નિમિત્તને જનક અને નૈમિતિકને જન્ય વ્યવહારે કહેવામાં આવે છે, પણ સમ્યક જ્ઞાની જીવો તેમ માનતા નથી. એમનું તે જ્ઞાન સાચું છે એમ ઉપરના 5 પારા બતાવે છે, કેમ કે તેમાં જણાવેલા અનંત નિમિત્તો કે તેમાંનું કોઈ અંશે પણ સિદ્ધ દશાનું જનક થયું નથી. આ સિદ્ધ દશામાં બધા સિદ્ધ ગતિમાં સિદ્ધ ભગવાનની જે ગતિ થઈ એ બધાની અંદરના નિમિત્ત વગેરેની વાત કરી, પણ એમાં શું મૂળ વસ્તુ શું છે એનો જરા વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં કોઈ જનક નથી. સિદ્ધ દશાનું જનક શું છે? કાંઈ નથી. અને તે નિમિત્તો સિદ્ધ દશા કરતા એમ કહે કે સિદ્ધ ભગવાનને ઉર્ધ્વગમન જે થયું એનું નિમિત્ત શું છે? સિદ્ધ દશા તો એમણે પ્રગટ કરી લીધી, નિર્વાણ પામ્યા એ જ સમયે, પણ પછી ઉર્ધ્વગમન થયું અને સિદ્ધ શિલાના ઉપરના ભાગમાં લોકાગ્રે બિરાજમાન થયા, તો એમાં શું નિમિત્ત જે કહેવામાં આવ્યા એ નિમિત્ત એ કાંઈ ખરેખર કરે છે? કાંઈ કરતું નથી, પણ છતાં નિમિત્તનો આરોપ આપણે આપીએ છીએ. તો સિદ્ધ દશાનું એ જનક થયું નથી. અને તે નિમિત્તો કે તેમાંના કોઈના અનંતમાં અંશથી પણ નૈમિતિક સિદ્ધ દશા જન્ય થતી નથી. એ નિમિત્તોથી કે એના કોઈ અંશથી પણ સિદ્ધની દશાનો જન્મ થતો નથી. સિદ્ધની દશાનું ઉર્ધ્વગમન થતું નથી. અહીંયા તો ઉર્ધ્વગમન બતાવ્યું ને, એમને તે વાત લીધી. તો એ વાત હજી અહીંયા સુધી આપણે લઈએ છીએ. હવે આના પછી થોડીક વધારે વાત લેવામાં આવી છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. ઉપસંહારનો છેલ્લો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.